ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હિરોઈન ડ્રગ્સ કેસોમાં મોટો વળાંક આવ્યો છે। તપાસ દરમિયાન વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીની સીધી સંડોવણી સામે આવી છે, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ કેસ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગત 9 જાન્યુઆરીના રોજ એસએમસી પોલીસ સ્ટેશનમાં વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલીગ્રામ હેરોઈન અને અન્ય વસ્તુઓ સાથે કુલ ₹48,07,090નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફ સોનુ સવર્ણસિંહ દિલીપસિંહ મલ્હીને પકડવામાં આવ્યો હતો, જ્યારે હિરોઈન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે। તપાસ દરમિયાન એસએમસીની ટીમને જાણવા મળ્યું કે એસઓજી બ્રાન્ચના અનઆર્મ્ડ એસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી છે। પુરાવા આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અધિકારી પાસેથી તપાસ માટે 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર દ્વારા એલએલએમ ઉડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।